जय वंदे मातरम। આજના આ પાવન અને અત્યંત ગૌરવશાળી 80મા સ્વતંત્ર પર્વ નિમિત્તે મંચ પર ઉપસ્થિત તમામ સન્માનીય મહાનુભાવો, આપણા ચૂંટાયેલા લોકપ્રિય જનપ્રતિનિધિઓ, જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીશ્રીઓ, પત્રકાર મિત્રો અને વિશેષ કરીને વીરપુર તાલુકાના આ સુંદર હરિયાળા અને રળિયામણા વડધરા ગામની પવિત્ર ધરતી પર મોટી સંખ્યામાં ઉપસ્થિત મહીસાગર જિલ્લાના મારા વ્યાલા ભાઈઓ, બહેનો, અન્નદાતા, ખેડૂત મિત્રો અને દેશના ઉજળા ભવિષ્ય સમાન યુવાન સાથીઓ, આપ સૌને આજના આ ઐતિહાસિક અને રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય દિનની હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજે જ્યારે ખુલ્લા આકાશમાં આપણો પ્રાણ પ્યારો તિરંગો પૂરી શાનથી, ગર્વથી અને સંપૂર્ણ સ્વતંત્રતા સાથે લહેરાઈ રહ્યો છે, ત્યારે આ માત્ર કાપડનો ધ્વજ નથી, પરંતુ કરોડો ભારતીયોની આશા, આકાંક્ષા, અદમ્ય સાહસ અને લાંબી ગુલામી સામે લડાયેલા અસંખ્ય બલિદાનોનું જીવંત પ્રતીક છે। આ મંગળ અવસરે હું દેશની આઝાદી માટે હસ્તમુખે પોતાના પ્રાણોની આહુતિ આપનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ, નેતાજી સુભાષચંદ્ર બોઝ અને તમામ અનામી વીર શહીદો તથા સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાપૂર્વક અને કોટી કોટી નમન કરું છું। તેમના લોહીના સિંચન અને અનંત બલિદાન થકી જ આજે આપણે સ્વતંત્ર હવામાં ગર્વભેર શ્વાસ લઈ રહ્યા છીએ। દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃષ્ટિવંત નેતૃત્વમાં અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીના સતત માર્ગદર્શન હેઠળ આજે આપણું વાઇબ્રન્ટ ગુજરાત અને વિશેષ કરીને આપણો મહીસાગર જિલ્લો વિકસિત ભારત 2027ના મહાન સંકલ્પ સાકાર કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ બનીને વિકાસની દિશામાં અવિરત હરણફાળ ભરી રહ્યો છે। આ વિકાસ યાત્રામાં છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓના લાભ પહોંચે તે જોવાની આપણી સહિયારી જવાબદારી છે અને મને ગર્વ છે કે આપણું તંત્ર તે નિભાવી રહ્યું છે। આજે આ રાષ્ટ્રીય પર્વના પવિત્ર અવસરે હું જિલ્લા કલેક્ટર તરીકે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપણા ઐતિહાસિક અને પ્રકૃતિના ખોળે વસેલા મહીસાગર જિલ્લામાં છેલ્લા સમયગાળામાં થયેલ સર્વાંગી વિકાસ, લેવાયેલ નક્કર પગલાં અને વિવિધ ક્ષેત્રોમાં આપણે મેળવેલી અભૂતપૂર્વ સિદ્ધિઓનો વિસ્તૃત ચિતાર આપની સમક્ષ રજૂ કરતા અત્યંત ગૌરવ અને ધન્યતા અનુભવું છું। આ આંકડાઓ માત્ર સરકારી અહેવાલો પૂરતા સીમિત નથી, પરંતુ તે જિલ્લાના નાગરિકોને જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનની જીવંત સાબિતી છે। જિલ્લાના આરોગ્ય તંત્ર, હોસ્પિટલ, સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ આયુષ્માન મંદિરો મળીને કુલ 239 જેટલી હેલ્થ ફેસિલિટી કાર્યરત છે, જેમાંથી 14 જેટલી આરોગ્ય સુવિધાઓની નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ મુજબ સર્ટિફાઈડ કરવામાં આવી છે। નાગરિકોને આર્થિક ચિંતા વિના શ્રેષ્ઠ સારવાર મળી રહે છે તે માટે આયુષ્માન ભારત યોજના હેઠળ પરિવાર દીઠ 10 લાખ સુધીના વિના મૂલ્યે સારવાર આપવામાં આવે છે। આપણા જિલ્લામાં 91%થી વધુ એટલે કે 6,67,000 થી વધુ નાગરિકોને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે। કિડનીની ગંભીર બીમારીમાં દર્દીઓને સારવાર માટે જિલ્લા બહાર ના જવું પડે તે માટે લુણાવાડા, સંતરામપુર, કડાના, બાલાસિનોર, વીરપુર અને બાકોર એમ કુલ 6 સ્થળોએ ડાયાલિસિસ સેવા ઉપલબ્ધ છે, જેના આ વર્ષે 4,162 દર્દીઓ લાભ લીધા છે। શિક્ષણ ક્ષેત્ર, મને આપ સૌને જણાવતા અત્યંત ગર્વ થાય છે કે તાજેતરમાં જ જાહેર થયેલ કેન્દ્રીય શિક્ષણ સર્વેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં આપણા મહીસાગર જિલ્લાને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે। આ સિદ્ધિ આપણા શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શિક્ષણ વિભાગના અથાક મહેનતનું જ્વલંત પરિણામ છે। જિલ્લામાં હાલ 20 જેટલા આધુનિક સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ કાર્યરત છે। કૃષિ અને ખેડૂત કલ્યાણ, ખેડૂતો આપણા દેશના હૃદય સમાન છે, તેઓ આપણા સાચા અન્નદાતા છે। ખેડૂતોને આર્થિક સ્થિતિ સુદૃઢ કરવા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એક આશીર્વાદ સાબિત થયા છે। આ યોજના હેઠળ મહીસાગર જિલ્લામાં 2,31,442 નોંધાયેલા ખેડૂતોને અત્યાર સુધી 23 હપ્તા કુલ 714.88 કરોડની માતબર ઐતિહાસિક સહાય સીધી જ ડીબીટીના માધ્યમથી બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે। સમયની માંગ સાથે કૃષિ ક્ષેત્રે આધુનિકતા લાવવા
અને કૃષિ યાત્રીકરણને વિશેષ વેગ આપવા વર્ષ 25-26માં ટ્રેક્ટરની ખરીદી માટે 1245 ખેડૂતોને 1245 લાખ અને ટ્રેક્ટર સિવાયના અન્ય આધુનિક ખેતીની સાધનો માટે 561 ખેડૂતોને 570.67 લાખની સહાય ચૂકવાઈ છે. પશુપાલન ક્ષેત્રે નવરચિત મહીસાગર જિલ્લો સતત પ્રગતિશીલ રહ્યો છે અને શ્વેત ક્રાંતિમાં પોતાનું આગવું અને મહત્વનું યોગદાન આપી રહ્યા છે. પશુપાલન શાખા દ્વારા ગામે ગામ 208 જેટલા મેગા પશુ આરોગ્ય મેળા યોજી 43,000 થી વધુ પશુઓને નિઃશુલ્ક અને ઉચ્ચ કક્ષાની સારવાર પૂરી પાડવામાં આવી છે. પોલીસ વિભાગ પોલીસ હવે માત્ર પોલીસ સ્ટેશન પૂરતી સીમિત નથી રહી, પરંતુ સાચા અર્થમાં પ્રજાની વચ્ચે ગઈ છે. આજના ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડ અને મોટો પડકાર બની રહ્યો છે, પરંતુ મહીસાગર પોલીસે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આંતરરાજ્ય કક્ષાએ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. મહીસાગર પોલીસે તાજેતરમાં સાયબર ફ્રોડના 11 જેટલા ગુનાઓને ભેદ ઉકેલીને કુલ 48 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ગુનેગારો દિલ્હી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તમિલનાડુ, રાજસ્થાન, તેલંગાણા અને કેરળ જેવા રાજ્યોમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં બાળ લગ્ન અને પોક્સો એક્ટ હેઠળ આવતા ગંભીર ગુનાઓને અટકાવવા પોલીસે વિશેષ કેમ્પો યોજાય છે. માળખાગત સુવિધાઓ વિકાસના માર્ગે વધુ સુધાર અને સલામત બનાવવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધ ધોરણે કામગીરી હાથ ધરાઈ છે. છેલ્લા માત્ર એક વર્ષમાં ટૂંકા ગાળામાં જિલ્લામાં 167.32 કિલોમીટરના લંબાઈના કુલ 30 મહત્વના રસ્તાઓ પહોળા અને મજબૂત કરવામાં આવ્યા છે. ગ્રામ વિકાસ દરેક ગરીબ પરિવારનું પોતાનું પાકું અને સુંદર ઘર હોય તેવું સપનું પૂરું કરવા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને ક્રાંતિકારી યોજના બની છે. આ યોજના હેઠળ દરેક લાભાર્થીને કુલ 2,07,200 ની આર્થિક સહાય મળે છે. વર્ષ 24-25માં આપણા જિલ્લામાં 24,273 આવાસો મંજૂર કરાયા હતા, જેમાંથી 16,818 આવાસો સંપૂર્ણ બનીને તૈયાર થઈ ગયા છે અને તેના નિર્માણ પર 333.61 કરોડનો માતબર ખર્ચા થયા છે.